આ તો વાવ છે એટલે વાવનો વોટ અનેરો હોવો જોઈએ. આપણી વચ્ચે આપણા લોકસભાના ઉમેદવાર બેન શ્રી રેખાબેનનો પરિચય તો મારે નથી આપવાનો, તમને બધાને ઘરે ઘરે ખબર છે. મેં એક જણાને પૂછ્યું હતું, અરે કે ઉમેદવાર તો અમે ઓળખતો એમના દાદાએ આ ડેરી ન બનાવ્યો તો કે આપણે શું કરો. આવા બેન આપણી વચ્ચે ઉમેદવાર છે અને એમાં બેન છે અને ડોક્ટર છે, એટલે પીએચડી ડોક્ટર, જે અર્થશાસ્ત્રમાં હોય કે તે શાસ્ત્ર ગમે હોય પણ એમના જે વિષય છે એ વિષય ઉપર પીએચડી છે. એટલે જ્યારે લોકસભામાં જ્યારે બોલતા હોય છે ને ત્યારે આ શબ્દો અને આ ચિહ્ન યાદ આવશે કે લોકસભામાં મને વાવમાંથી સારી લીડથી જીતાડ્યા હતા. મેં હમણાં એક દાખલો આલ્યો તો, એક બેઠા હતા, લગ્ન આવે ને એટલે તાર બધા બેઠા હોય ઘરે, અને પછી એમ કે ઉભા રહો કે હું ઘરે જઈને કરાવું બરો, અને પછી ઘરે જાય લગ્ન આવ્યું રૂ પણ ટવકો પડેલો ભાઈ, અરે ભાઈ આવો લગ્ન આવ્યું રૂ, તોય શું કે હું આવું ભાઈ એડો આવું છું. અને થોડી વાર થાય છે કે ભાઈ થોડુંક મારે તારી ભાભીની બધા નથી ચમ માનતો, આ આયા વગર રે નહીં. આજ કોઈ પણ પ્રસંગ હોય, હું ન ગમતો હું, બીજો ન ગમતો હોય, પણ ભારતીય જનતા પાર્ટી અને દેશના યશસ્વી વડાપ્રધાન એ આપણા ગુજરાતના છે અને આપણા પાડોશી છે. હું હમણાં વારાણસી ગયો હતો તો વારાણસી મીડિયાવાળા મારા નોંધ લે, અરે મોદી કા દેશના, મોદીના ગામના દેશના નહીં, મોદી અમારા ગામના છે. તો અમારી પણ ગણના છે, ત્યાંનું છાપું આવે એમાં મારો ફોટો પાડ્યો અને એમાં લખ્યું નાગજી ભાઈ કો રબારી. તો આપ સૌને આ મોદીને ગર્વ કરવા માટે આ મોદીનું કમળ દિલ્હીમાં જાય છે અને વાવની લીડ બધાના કરતાં વધારે મળે એવી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી નાગજીભાઈ દેસાઈ સાહેબ. ત્યારબાદ